આજે ફરીવાર વલ્લભીપુરની સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી। વલ્લભીપુર સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા થતી વારંવાર બેદરકારીનો ભોગ બન્યો આશાસ્પદ યુવાન। છેલ્લા 8-10 મહિનાથી ઇસીજી મશીન જ નથી। સીએચસી સેન્ટર હોવા છતાં તંત્રની બેદરકારી અને લાલિયાવાડી। 24 કલાક ડ્યુટી વાળા કેટલા ડોક્ટર છે સાહેબ? બીજા ક્યાં છે? બીજા બે તો એ કોકમાં હોય ના, એ બધા 8 કલાકની ડ્યુટી હોય। હાલો હા સાહેબ, આપણે લખનપુરથી આપણે એડીસી જઈએ એ બધા પછી ફોન કર્યો બોલો કે એડીસી ની તો લખનપુર જ છે એટલે એ હે कौन से साहब? काकड़िया साहब, लालभा गोयल बोलू छू, भावनगर शहर कांग्रेस प्रमुख। તમે એવું નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્ર સમાચારમાં કે ઈસીજી મશીન, કાર્ડિયોગ્રામ મશીન રિપેરિંગ થઈને આવી ગયું છે, તો કેમ અહીંયા છે નહીં? તમે તમારું નિવેદન છે આજનું, તો સૌરાષ્ટ્ર સમાચાર વાળા ખોટું બોલતા છે હે? અમને ઈસીજી મશીન ન હોય, તમે કે અમને ખબર હોય, અત્યારે જવાબદારીમાં તમે છો ને, તમારે એમઓ કેસ મેં રિપેરિંગમાં આપ્યું તો રિપેરિંગનો કાગળ આપતા નથી મને, કે રિપેરિંગમાં આપ્યું છો, કાગળ તો બતાવવો પડે કે રિપેરિંગમાં મોકલ્યું છે। એમને કોઈ માણસના જીવની કિંમત ન હોય આપણે હે? તો તમે એમને કાર્ડિયોગ્રામનું મશીન ન હોય, ઈસીજી મશીન ન હોય, બરાબર છે? આ 2 દિવસ પહેલા એક નવાણીયા ગામના યુવાનનું મૃત્યુ થયું, તો એ ગંભીર બેદરકારી હિસાબે થયું ને, કાર્ડિયોગ્રામ મશીન નહોતું આપણી પાસે। એમની રિપેરિંગનો કાગળ તો હોવો જોઈએ ને હોસ્પિટલમાં, કે રિપેરિંગમાં આપ્યું છે એનો કાગળ છે, લાવો આપો, કયો ને તમારે એમોને કયો આપે મને કાગળ, હાલો કરો વાત, આપો કાગળ માં। હા તો મૂકો તો કાગળ ઓફિસમાંથી। બધું બાનાબાજી નો બતાવતા સાહેબ ને કહેવાય, બાનાબાજી ની કોઈ મૂકીશ નહીં હું, બાનાબાજી નો આપતા ખોટી। કોઈ બાનાબાજી ન હાલે સાહેબ, આમાં નક્કર કામગીરી હોવી જોઈએ। આ માણસોના જીવનો પ્રશ્ન હોય, કોઈ માણસને તમે જીવ નથી આપી શકવાના સાહેબ, બરાબર છે? ઈ તે દિવસે કોણ હતું હાજર? તમે હાજર હતા તે દિવસે, તો તમને એટલું લક્ષણ ખ્યાલ ન આવ્યો સાહેબ કે એટેક ની અસર છે એમ, તમે સમજો મારી વાત। ઈ તમે પાછો એનો પીડો હલાવ્યો હોય હાલતું એમ, તકલીફ રે, પણ તમને તો તમે એઝ એ ડોક્ટર છો, તમને તો એટલા લક્ષણની ખબર હોય જોઈએ, તમે બધા લક્ષણોનું વર્ણન કર્યું હતું, તમને એને લક્ષણોનું વર્ણન કીધું તો આ બધું મારું ખેંચાય છે, મારું જડબું ખેંચાય છે, મારો વાહો ફાટે છે, આ બધું તમને લક્ષણ કીધું હતું। તમે ઇન્જેક્શન એને શેનું આપ્યું? પેલા દુખાવાનું, તમે ઇન્જેક્શન દુખાવાનું આપ્યું, ત્યાર પછી એને ઉલટી થઈ, પછી તમે ઇન્જેક્શન આપ્યું ગેસનું, બરોબર? પછી મેં તમે એને પછી ગેસનું ઇન્જેક્શન આપ્યું, પછી 15 મિનિટ પછી છે ને એમને હે ને પરસેવાનું બધું થવા માંડ્યું, એટલે મેં એમને બીપી મને ઓછું લાગ્યું, એટલે મેં કીધું ઈસીજી કરાવવો પડશે, બરોબર? ઈસીજી નું મશીન તમારી પાસે હતું નહીં? ઈસીજી હતું નહીં, એટલે મેં આપણું દવાખાનું કેટલા સમયથી તૈયાર થઈ પડ્યું છે નવું? તમારી વાત સાચી છે, કેટલા સમયથી તૈયાર થઈ પડ્યું મને જવાબ દો તમે। એનઓસી કોની પાસે? તો એ એક પ્રોસેસ છે સામાન્ય, બરાબર? અમને ખબર હોય, તમે ઉદ્ઘાટન હોય, કોઈ મિનિસ્ટર આવે ને ઉદ્ઘાટન કરે, પછી હોસ્પિટલ ખુલ્લું મૂકવાની, બની ગયું, તૈયાર થઈ ગયું, કેટલો સમય થયો? ત્યાં સાધન નવા આવી ગયેલા છે, આવી ગયું છે, ત્યાં પૂછું છું આપને, જવાબ દો એટલો ખાલી। તમે અહીંયા એમો છો, ત્યાં નવી મશીનરી આવી ગઈ છે કે નહીં? અરે સુપ્રિન્ટેન્ડન્ટ સંભાળતા હોય તો તમને અત્યારે ખ્યાલ છે કે આવી ગયું છે કે નથી આવી ગયું? નવી મશીનરી છે કે નહીં સેટઅપ? કારણ કે તમે અત્યારે એમો તમે છો, તમને આઈડિયા ન હોય, તમે બે જવાબદારી ભરું નિવેદન દો, હું કે સાહેબ તમે કોઈ વ્યક્તિને આપણે નવો સજીવન નથી કરી શકવાના સાહેબ, એ ક્યાંય શોધવાનું જ નથી। 31 વર્ષનો યુવાન જતો રહ્યો હોય એટલે એની ગંભીરતા શું હોય તમે ખાલી સમજો સાહેબ, બરાબર?
એની વેદના શું હોય તમે સમજો ખાલી. ડોક્ટરને લોકો શું કહેતા હોય? ડોક્ટરને લોકો ભગવાનનું રૂપ માનતા હોય છે. માનતા હોય ન માનતા હોય મને તમે જવાબ દો. અને તો આટલી બધી ગંભીર બેદરકારી હોય તમે એમ કહો છો મને ત્યાં ખબર નથી ત્યાં હું સામગ્રી નવા હોસ્પિટલ બની ગઈ છે. તમારા સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે? કોણ છે ઈ? રિંકલ સાહેબ છે એટલે ઈ રજા ઉપર છે એટલે ઇન્ચાર્જ અત્યારે આપણે કાકાડિયા સાહેબ છે. હા બરોબર. હા એટલે રિંકલ સાહેબ ને કાકાડિયા સાહેબ ની આ બધી વસ્તુ નવી હોસ્પિટલમાં કઈ વસ્તુ છે, ક્યાં હું વસ્તુ ગોઠવવાની છે, કઈ વસ્તુની જરૂર છે, ઈ લોકો ઈ બધું મેનેજ કરતા હોય. બરોબર. ઈ વસ્તુ અમારે એઝ હું ડેપ્યુટેશનમાં એમ હોય. બરોબર. હું અત્યારે સિવલમાં કામ છું. આ વલભીપુરમાં ડોક્ટર નથી એટલે હું ડેપ્યુટેશનમાં હું કામ. બરોબર. વલભીપુરમાં ડોક્ટર નથી કાયમી કતારે નથી એટલે ડેપ્યુટેશન ચાલુ છે. બરોબર. એટલે હું અત્યારે સિવલ ત્યાં હું કામ. કેટલા ગામડાનો સાહેબ તાલુકો છે? મારી વાત સાચી છે. હું ખાલી પૂછું છું આપણે કેટલા તાલુકા કેટલા ગામનો તાલુકો છે? સાહેબ દશેરા નથી ઘોડું ન દોડે તો કામનું શું? ઈસીજી ની જરૂર હોય છે માણસને, દર્દીને જે વસ્તુની જરૂર હોય આપણી પાસે ન હોય તો કામનું શું? હજી આપ એમ કહો છો કે રિપેરિંગ નથી. રિપેરિંગ ની આપણી પાસે પહોંચ નથી પાછી. આપણા અધિકારી જીગર કાકડિયા સૌરાષ્ટ્ર સમાચારમાં લેખનમાં એવું કહેવાય છે પૂછપરછ એની કરી સૌરાષ્ટ્ર સમાચારમાંથી તો એવું કે છે કાર્ડિયોગ્રામ મશીન ત્યારે બંધ હતું હવે આવી ગયું છે રિપેરિંગ. ક્યાં છે? તમે પેલા દર્દી બીજા છે એનું તમે કામ કરો હું તમને આપની વેઇટ કરીશ તમને બરાબર. પેલા દર્દીનું તમે સોલ્યુશન કરો. આનો કાર્ડિયોગ્રામ કાઢી દો ભાઈ. પછી રિપેરિંગમાં ક્યાં આપ્યું છે? રિપેરિંગમાં ક્યાં આપ્યું છે? તમે અહીંથી કઈ પ્રોસેસ કરીને આપ્યું છે ને મશીન રિપેરિંગ કરવાનું? લાવો ને ચિઠ્ઠી આપો મને. મશીન રિપેરિંગ કરવા આપ્યું ને ચિઠ્ઠી આપો. ના એમ નહીં તમે બાના બાજુ નો તમે ચિઠ્ઠી આપો ખાલી અમે મશીન રિપેરિંગ કરવા આપ્યું છે ચિઠ્ઠી આપો કાર્ડિયોગ્રામમાં. કોણ છે તમારા ઉપલા અધિકારી? કાકડિયા સાહેબ એવું કે છે ને મશીન રિપેરિંગ થઈને આવી ગયું છે એમ. ક્યાં છે મશીન રિપેરિંગ થઈને આવી ગયું? નામ બેને નથી લખવું ત્યારે તમે મશીન લઈને આપો કરે. મશીન તમારી પાસે તો એને બતાવી ને બીજા લઈ જવા પડે ને. આપણે રિપેરિંગમાં આપ્યું હતું ને મશીન એનો લેટર તમારી પાસે છે જોઈએ છે. પેલા કઈ લેટર નથી આપતા એવું છે? એ કરે તો પેશન્ટ એવું હતું તો ECG કઢાવવાનું હતું અને કાકડિયા સરે એવું કીધું કે રિપેર થઈને આવી ગયું છે મશીન. પીએચસી માંથી આપણી પાસે નથી એવું. હા તો કાકડિયા સાહેબ વાત કરી લઈએ છીએ. આપણે વાર લાગે એમ છે. તમારે અહીંથી પ્રોસેસ કરવાનું હોય? નહીં તમે અત્યારે કોણ ઇન્ચાર્જ છે હોસ્પિટલ? જીગર કાકાડિયા. અહીંયા 24 કલાક કોણ અહીંયા હોય છે? અત્યારે એમ હોય 24/7 કોણ હોય અહીંયા? અત્યારે એમ મેડિકલ ઓફિસર હોય અત્યારે. કોણ છે? હું છું. એમાં તમે છો તમે પ્રોસેસ ન કરી હોય કે અમારું મશીન ખરાબ થઈ ગયું છે આ રિપેરિંગ કરવા આપ્યું છે તેની પ્રોસેસ તમે અહીંથી ન કરી હોય? લખાણ ન કર્યું હોય તમે અહીંથી કઈ? એવું ન હોય આ તમારી ડ્યુટીમાં છે સાહેબ. આ વસ્તુ તમારી ડ્યુટીમાં છે. તમે એના ઉપર કોઈના ઉપર બાના ન કાઢો. તમે મેં કીધું આપણને અહીંથી જીગર કાકડિયા સાહેબે એવું તમારે ત્યાંથી એવું કીધેલું છે કે ભાઈ અમારું મશીન કાર્ડિયોગ્રામનું છે રિપેરિંગ થઈને આવી ગયું છે. આજે એવું કીધેલું છે. જોયું ને સવારનું રિપોર્ટ? ECG મશીન જે છે ને તમારા આપણા કોઈ સંપાદકે ફોન કર્યો છે વલભીપુર તો એને એ જીગર કાકડિયા એવું કીધેલું છે કે અમારું મશીન ખરાબ હતું રિપેરિંગ થઈને આવી ગયું છે. આપણા સ્ટોરી છે યુવાન ગુજરી ગયેલો. જોયું ને? હું અહીંયાથી હોસ્પિટલ આવ્યો છું. આ હોસ્પિટલ વલભીપુર કોઈ જાતનું મશીન રિપેરિંગ થઈને આવ્યું નથી. રિપેરિંગ કરવાની પ્રોસેસ શું કરી હોય એ અહીંયા છે એની એમઓ પાસે મેડિકલ ઓફિસર પાસે. યસ વલભીપુર જ છું અત્યારે.
સાહેબ ફોન ઉપાડ્યો પાછો આવ્યો તમને ફોન એમને એમ કીધું કે ઓફિસમાં પડ્યો છે અમે ક્લાસમાં ફોન કર્યો કે ક્યાં પડ્યો છે? આ બધું બાના રહેવા જેવું સાહેબ. એમાં સાહેબ આમાં સાંભળો મારી વાત, આ બાના કહેવાય. તમે એમઓ છો, તમે જવાબદાર અધિકારી છો અહીંના, અને આ બાનાબાજી કરો આ વાત વ્યાજબી નથી. તમારી વાત તમારા છે ને અહીંના બ્યુરો ચીફે, સૌરાષ્ટ્ર સમાચારના બ્યુરો ચીફે ફોન કર્યો છે તમારા સાહેબને, અને તમારા સાહેબે ગઈકાલે સ્વીકાર્યું છે કાર્ડિયોગ્રામમાંથી રિપેરિંગ કરાવી દીધું. તમને છાપ વાંચ્યું? તમારી સાચી છે પણ એ આપણે ECG આવ્યું નથી એમાં કેવું છે કે અત્યારે પાછું કોઈ પેશન્ટ આવ્યું ને તમને ખબર જ નથી એને શું થાય છે, તો પાછું એને વળી જવાનું પરલો. સાહેબ તમારી ઉંમરનો હશે વ્યક્તિ આવ્યો નહીં તમારી પાસે, તો માનવતાના ધોરણે આપણી એની વેદના સમજવી એના પરિવારની આપણા ઉપર ઈ નથી હોતી. એ આખા ગામનો અમારા નંબર 1 યુવાન હતો, અને તોય હજી તમારા અધિકારીઓને તમે બધા ખોટું બોલો છો યાર. કેવું છે કે હજી એમ જો કાગળ ઓફિસમાં પડ્યો રિપેરિંગ, તમારી જવાબદારી છે, તમે એને એમો છો તો તમારી પાસે હોવો જોઈએ ને કાગળ. કેવું છે કે જે સુપરિન્ટેન્ડન્ટ એ લોકો હોય ને એ લોકો આ બધી વસ્તુઓ તમે કેમ કે પણ બ્રીફ કોણ કરે? તમે એમઓ અહીંથી તમે બ્રીફ કરો છો સાહેબ. તમારી સાચી છે તો આટલી બધી બેજવાબદારી પેલું એક નામચીન અખબારને ખોટું બોલવાનું. જ્યાં તાકાત લગાડવી ત્યાં લગાડી દેજો અને કહેજો તમારા સાહેબને આમાં મૂકીશ નહીં હું. જે જવાબદાર આમાં છે ને સાહેબ એમાં કોઈ મૂકવાનું નહીં આવે, કારણ કે આ છે ને આ માનવ વધ થયું છે, જાણી જોઈને થયું હોય ને એની જેવી વાત છે આ.